Good morning, all of you. Yesterday we discussed about paper style of physics. That is, each unit contains 14 mark. એક યુનિટના 14 માર્ક્સ છે, એટલે કે 5 આપણે યુનિટ છે અને 5 યુનિટના 14 માર્ક્સની ગણતરી કરીએ તો 70 માર્ક્સનો ટોટલ આપણે એક્સટર્નલ એક્ઝામનો હોય છે અને ઇન્ટરનલ 30 માર્ક્સની હોય છે. એ રીતે 100 માર્ક્સની ટોટલ એક્સટર્નલ પેપર આ રીતે 100 માર્ક્સ બને છે. જે આ રીતે પ્રેક્ટિકલમાં ટોટલ 60 અવર્સનું હોય છે, 3 ક્રેડિટ છે. એક્સટર્નલના 35 માર્ક્સ હોય છે, જ્યારે ઇન્ટરનલના 15 માર્ક્સ હોય છે. આ રીતે પ્રેક્ટિકલ એક્ઝામ 50 માર્ક્સની હોય છે. અને પેપર સ્ટાઇલની વાત કરી હતી કે ABCD સબ ક્વેશ્ચન ABCD હોય છે અને 1 માર્ક્સ 2 માર્ક્સ 3 માર્ક્સ અને 5 માર્ક્સના ક્વેશ્ચન હોય છે. ત્યાર પછી આપણે બીજી પણ વાત કરી કે પેપર તો ટોટલ 5 યુનિટ છે. એમાં પહેલું પેપરનું નામ છે મિકેનિક્સ એન્ડ સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ. એમાં પહેલો જે યુનિટ છે એ મિકેનિક્સનું છે. એમાં 2 પાર્ટ છે. એમાં ચેપ્ટર 1 મિકેનિક્સનું છે, જનરલી વેક્ટરને લગતું, અને ચેપ્ટર 2 છે એ ઇલેક્ટ્રોનિક્સનું છે. તો જોઈએ યુનિટ 1 એમાં વેક્ટર એલ્જિબ્રા એન્ડ કેલ્ક્યુલસ કાલે વાત કરી હતી, એન્ડ બેઝિક ઇલેક્ટ્રોનિક્સ એન્ડ લિનિયર સર્કિટની પણ કાલે વાત કરી હતી. તો આજે આપણે જોવાનું છે સેમિકન્ડક્ટર ફિઝિક્સ યુનિટ 2. એમાં કયા ટોપિક છે બાકીના યુનિટ પણ સાથે આપણે ડિસ્કસ કરી લઈશું આજે. એટલે ઓવરઓલ ઇન્ટ્રોડક્શન આજે કમ્પ્લીટ થઈ જાય. કાલથી ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. તો જોઈએ સેમિકન્ડક્ટર ફિઝિક્સમાં કયા ટોપિક છે, શું છે. તો ફર્સ્ટ ટોપિક છે સેમિકન્ડક્ટર મટીરિયલ. તો કયા મટીરિયલ છે, આપણે 118 એલિમેન્ટ છે ટોટલ. તો 118 એલિમેન્ટમાંથી કયા મટીરિયલ છે કે જે સેમિકન્ડક્ટર બિહેવિયર ધરાવે છે. સેમિકન્ડક્ટર એટલે શું, તો અર્ધવાહક. વાહક અને અવાહકની વચ્ચે હશે એને સેમિકન્ડક્ટર મટીરિયલ કહી છે. એની પ્રોપર્ટી કેવી છે, શા માટે સેમિકન્ડક્ટર ટાઈપ વર્તન કરે છે, બિહેવિયર શા માટે એવું છે, તે પણ આપણે એ ટોપિકમાં જોશું. તેના પર નેક્સ્ટ ટોપિક છે એનર્જી બેન્ડ ઇન સોલિડ મેટલ્સ, ઇન્સ્યુલેટર એન્ડ સેમિકન્ડક્ટર. તો એનર્જી બેન્ડ ગેપ, તો એ તમારા માટે થોડો કન્સેપ્ટ ન હોય છે. આમ જોઈએ તો આગળ 11th-12thમાં પણ આવી ગયું છે, પણ એ પ્રોસ્પેક્ટસથી આપણે વિચારવાનું થોડોક અલગ પ્રોસ્પેક્ટર છે, એનો અલગ રીતે વિચારવાનું છે. તો એનર્જી બેન્ડ ગેપ કે ઇલેક્ટ્રોન એક અવસ્થામાંથી એક કક્ષામાંથી બીજી કક્ષામાં જમ્પ મારે છે, તો એને આપણે એ જે કક્ષા છે એને એનર્જી બેન્ડ કહીએ છીએ. અને શું છે એ ડિટેલમાં આપણે જોશું. એ ઇન્સ્યુલેટર એન્ડ સેમિકન્ડક્ટર બંને માટે આપણે જોશું. ઇન્સ્યુલેટર માટે કેવું હશે એનર્જી બેન્ડ, એન્ડ સેમિકન્ડક્ટર માટે કેવું હશે. તો એના આધારે જ આપણે સેમિકન્ડક્ટર પ્રોપર્ટી અલગ પડે છે એ રીતે કહેશું. ધેન આફ્ટર ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર, બરાબર. તો એક્સટ્રિન્સિક એન્ડ ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર બંને આપણે જોવાનું છે. તો ઇન્ટ્રિન્સિક એનો મતલબ કે પ્યોર, પરફેક્ટ, શુદ્ધ. તો શુદ્ધ સેમિકન્ડક્ટર કેવું હશે, એની લાક્ષણિકતા કેવી છે, એનું આપણે ડિટેલ્સમાં જોશું. ધેન આફ્ટર ક્રિસ્ટલ સ્ટ્રક્ચર ઓફ ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર, શુદ્ધ અર્ધવાહક હશે એનું ક્રિસ્ટલ સ્ટ્રક્ચર કે એના જે ગોઠવણી, ઇલેક્ટ્રોનની ગોઠવણી છે, એટમની ગોઠવણી છે, કેવી રીતે હશે એ આપણે જોશું ક્રિસ્ટલ સ્ટ્રક્ચરમાં. તેના પર ચાર્જ કેરિયર ઇન ઇલેક્ટ્રિક સેમિકન્ડક્ટર. ચાર્જ કેરિયર કે જે ચાર્જનું વહન કરે છે એને ચાર્જ કેરિયર આપણે કહીએ છીએ. ચાર્જ એટલે તો કા પ્લસ હશે કા માઇનસ હશે. તો એ ચાર્જ કેરિયર ક્યાં છે ને ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટરમાં કઈ રીતે કન્ડક્શન કરે છે, વહન કઈ રીતે થાય છે એ આપણે જોવાનું છે. તેના પર કન્ડક્શન એન્ડ ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર એટલે કે એનું વહન ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટરમાં કઈ રીતે થાય છે એ આપણે જોશું. તેના પર એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર. તો આપણે જે મહત્વનું છે એ એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર છે, કારણ કે એમાં જ પ્રોપર અંદર ડોપિંગ કરવાનું હશે ને વગેરે એ જોશો ડિટેલમાં. કે ઇમ્પ્યોર ઇન્ટ્રિન્સિક, ધેટ મીન્સ ઇમ્પ્યોર કે અશુદ્ધ અર્ધવાહક. તો અશુદ્ધ અર્ધવાહકમાં શું હશે, તો એ પણ તમારે આગળ ટોપિક આવી ગયો છે. મોટાભાગનું ફિઝિક્સ છે એ 11th-12th સાયન્સમાં આવી ગયું છે. એ 80% ફિઝિક્સના જે ટોપિક છે બધા જ 11th-12th સાયન્સના ટોપિક છે. એટલા માટે ગુજરાતી મીડિયમનું જસ્ટ ઇંગ્લિશ મીડિયમ કરવાનું છે. બાકી તો ટોપિક એકદમ સહેલા, જો તમે ત્યારે ધ્યાન રાખ્યું હશે તો સહેલું જ લાગશે, બરાબર. એટલે સમજવાની ટ્રાય કરજો. જોઈએ એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટરમાં એન ટાઈપ સેમિકન્ડક્ટર એન્ડ પી ટાઈપ સેમિકન્ડક્ટર. તો 2 ટાઈપના સેમિકન્ડક્ટર સ્ટડી કરવાના છે. બંને એક્સટ્રિન્સિક છે, એમાં કંઈક ડોપિંગ કરવામાં આવે છે, અને એન ટાઈપ હતો તો પી ટાઈપ સેમિકન્ડક્ટર બનાવવામાં આવે છે. બંને સેમિકન્ડક્ટર મટીરિયલ જ છે. ત્યાર પછી ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર ઓન કન્ડક્ટિવિટી ઓફ ધી ઇન્ટ્રિન્સિક એન્ડ એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર. તો ઇન્ટ્રિન્સિક અને એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટરમાં ટેમ્પરેચરના વેરિએશનથી ટેમ્પરેચરને ચેન્જ કરશો તો એની કન્ડક્ટિવિટીમાં શું ચેન્જીસ આવે છે.
કન્ડક્ટિવિટી એટલે એની વહન ક્ષમતા. વહન કરવાની ક્ષમતામાં શું ફેર પડે છે? તાપમાન વધારતા એમાં વહન વધારે થાય છે કે નથી, ઓછું થાય છે? તો એ આપણે જોવાનું છે. એ બંને મટીરિયલ ઇન્ટ્રિન્સિક હશે કે એક્સટ્રિન્સિક, બંને માટે લાગુ પાડી શકીએ. ધન આપણે પીએન જંકશન. તો આપણે અહીંયાથી ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની શરૂઆત થતું હોય એવું કહી શકીએ કે પીએન જંકશન એક પાયો છે. તો પી ટાઈપ મટીરિયલ અને એન ટાઈપ મટીરિયલનું બંનેને જોડી દઈએ તો પીએન જંકશન બનશે. કઈ રીતે કાર્ય કરે છે એ જોશું. તેના પર ફોર્મેશન ઓફ પીએન જંકશન, કઈ રીતે ફોર્મેશન એટલે કે બનાવવામાં આવે છે પીએન જંકશન વિથ ફોરવર્ડ એન્ડ રિવર્સ વાઇઝ. ફોરવર્ડ વાઇઝ શું છે, રિવર્સ વાઇઝ શું છે, બરાબર, શા માટે જરૂરી છે, શું ફાયદો થશે ફોરવર્ડ બાયસનો, રિવર્સ બાયસનો, તો એ પીએન જંકશનમાં કઈ રીતે કરવામાં આવે છે એમાં ડિટેલમાં જોશું. તેના પર રિવર્સ બ્રેકડાઉન. તો રિવર્સ બ્રેકડાઉન શું છે અને શા માટે થાય છે એ જોશું. તેના પર વીઆઈ કેરેક્ટરિસ્ટિક ઓફ પીએન જંકશન ડાયોડ. તો આપણે કોઈ પણ ડાયોડ હશે, ડાયોડ માટે વીઆઈ કેરેક્ટરિસ્ટિક મહત્વની છે. વી એટલે વોલ્ટેજ, આઈ એટલે કરંટ. વોલ્ટેજ અને કરંટની કેરેક્ટરિસ્ટિક, તો એનો ગ્રાફ બનાવી અને એની કેરેક્ટરિસ્ટિક મેળવવામાં આવશે. તો આ પણ તમારે એક પ્રકારના પ્રેક્ટિકલ જ છે. પીએન જંકશનની ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ કેરેક્ટરિસ્ટિક સ્ટડી કરવાની છે. તો તમારા બે પ્રેક્ટિકલ છે, ફોરવર્ડ બાયસનો એક છે, એક રિવર્સ બાયસનો છે. તો બે પ્રેક્ટિકલ પણ અહીંયાથી સમજાઈ જશે તમારે કઈ રીતે કરવાના છે. તેના પર ધ આઈડિયલ ડાયોડ. આઈડિયલી ડાયોડ કેવો હોવો જોઈએ? સ્ટેટિક એન્ડ ડાયનેમિક રેઝિસ્ટન્સ ઓફ ડાયોડ. ડાયોડનો સ્ટેટિક એટલે કે સ્થિર અને ડાયનેમિક એટલે ચલિત, બદલાતો એવો રેઝિસ્ટન્સ. તો ડાયોડનો ચલિત અને સ્થિર એટલે કે ફિક્સ રેઝિસ્ટન્સ શું છે તો એ સ્ટડી કરશું. તેના પર ડાયોડનો એક અલગ બીજો ટાઈપ છે જેનર ડાયોડ. તો જેનર ડાયોડ શું છે, કઈ રીતે એનું કન્સ્ટ્રક્શન હશે, એનો સિમ્બોલ કેવો છે, જેનર બ્રેકડાઉન. તો આપણે જેમ પીએન જંકશનમાં બ્રેકડાઉન થાય છે એ જ રીતે જેનરમાં બ્રેકડાઉન થશે એ શું છે. તેના પર વીઆઈ કેરેક્ટરિસ્ટિક ઓફ જેનર ડાયોડ. બધા જ ડાયોડ માટે વીઆઈ કેરેક્ટરિસ્ટિક મહત્વની છે એ આપણે જોશું. અને તેના પર ન્યુમેરિકલ છે, એના ન્યુમેરિકલ એક્ઝામ્પલ કેવા છે એ જોશું. તો અહીંયા તમારું ચેપ્ટર 2 આમ જોઈએ તો ટોટલી સેમિકન્ડક્ટર ઉપર બેઝ છે. તો અહીંયા દરેક યુનિટ પૂરા થતા હશે. યુનિટ પછી એને રેફરન્સ બુકના નામ હશે. રેફરન્સ બુક ફોર યુનિટ 1 અને 2. તો યુનિટ 1 અને 2 નું રેફરન્સ બુક છે. તમે જો ગૂગલ સર્ચ કરશો તો ઓલમોસ્ટ કોઈને કોઈ અહીંયા તમે બુક આપેલી છે, બરાબર, તો એ બુક પણ મળશે અને બુકમાં ટોપિક પણ હશે. જો વધારે ડિટેલ્સમાં વાંચવું હશે, એકતા પ્રકાશનની બહાર રહી અને એનાથી વધારે વાંચવું હશે તો આ રેફરન્સ બુક તમે માર્કેટમાંથી પરચેસ કરી શકો છો, અથવા તો તમે ઓનલાઈન પણ મળી જશે. અને જો ઓનલાઈન ન હોય તો ડાઉનલોડ પણ કરી શકો છો. કોઈને કોઈ રીતે ડાઉનલોડ થઈ શકતી હશે તો ટ્રાય કરજો. ડાઉનલોડ થતી હોય તો ડાઉનલોડ કરીને પણ વાંચવાની ટ્રાય કરજો. તો 4 બુક છે, 4 બુક બધી સારી છે. ઓલમોસ્ટ સેકન્ડ બુક વધારે ઉપયોગી છે, મોટા ભાગના ઉપયોગ કરતા હોય છે, તો એ રેફર કરજો. ફર્સ્ટ છે કન્સેપ્ટ ઓફ ફિઝિક્સ બાય એચ.સી. વર્મા. બરોબર, તો આ જે બુક જે આમ જોઈએ તો એક પ્રકારના વિડીયો લેક્ચર સિરીઝ પણ છે. તો તમે એ સર્ચ કરજો યુટ્યુબ ઉપર કે કન્સેપ્ટ ઓફ ફિઝિક્સ બાય એચ.સી. વર્મા. તો એના ઉપરથી પણ ઘણા બધા ટોપિક છે, એના ઓનલાઈન વિડીયોઝ મળશે. બહુ જ સરસ રીતે હિન્દીમાં સમજાવેલું હશે, બહુ સરસ રીતે હિન્દી ઇંગ્લિશમાં હશે, તો એ સમજી શકાય એવી રીતે છે. તો એ પણ તમે સાઈડમાં સર્ચ કરતા રહેજો. ઓકે, નાવ જોઈએ યુનિટ 3 નો ઇન્ટ્રોડક્શન. 12 અવરનું ટોટલ યુનિટ છે, 14 માર્ક્સ કેરી કરે છે. તો જોઈએ લો ઓફ મોશન એન્ડ ડાયનેમિક ઓફ સિસ્ટમ ઓફ પાર્ટિકલ. લો ઓફ મોશન આગળ આપણે જોઈ ગયા છીએ. લો ઓફ મોશન ગતિના નિયમો એન્ડ ડાયનેમિક્સ ઓફ સિસ્ટમ ઓફ પાર્ટિકલ. કણની ગતિ થતી હશે તો એ કણના તંત્રની ગતિ થતી હશે તો એમાં પાછળ ફિઝિક્સ શું કામ કરે છે એ જોવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ ફ્રેમ ઓફ રેફરન્સ. રેફરન્સ ફ્રેમ કેને કહેવાય? ન્યૂટન્સ લો ઓફ મોશન, ન્યૂટનના ગતિના નિયમો. કાઇનેટિક એનર્જી શું છે? વર્ક એન્ડ વર્ક એનર્જી થિયરમ, બંને થિયરમ જોવાના છે. કેલ્ક્યુલેશન ઓફ વર્ક ડન. બરાબર, વર્ક ડન શું છે? બધી ડેફિનેશનો છે ઓલમોસ્ટ. કન્ઝર્વેટિવ એન્ડ નોન કન્ઝર્વેટિવ ફોર્સ. એ ખાસ તો આ પાર્ટ જે આખું યુનિટ છે એ તમે મિકેનિક્સનો કહી શકો. બરાબર, આગળ જોયું હતું મિકેનિક્સ એન્ડ સેમિકન્ડક્ટર ફિઝિક્સ. તો આ જે યુનિટ 3 જે ટોટલી મિકેનિક્સ છે. બરાબર, યુનિટ 2 હતું એ સેમિકન્ડક્ટર હતું ટોટલી. યુનિટ 3 મિકેનિક્સનું છે. તો બધા જ ટર્મિનોલોજી આગળ તમે જોઈ ગયા છો. જસ્ટ ઇંગ્લિશ કન્વર્ઝેશન છે, બરાબર. ગ્રામર
જો બની શકે તો ગ્રામર સાથે રાખજો, એટલે તમને સમજવા સહેલા પડશે. અલગ અલગ વર્ડ હશે, સપોઝ કે કન્ઝર્વેટિવ, નોન કન્ઝર્વેટિવ, બરાબર, તો એવા વર્ડ છે એ વર્ડ સમજવા સહેલા પડશે. ગ્રામર સાથે રાખજો. ફિઝિક્સની ગ્રામર ડાઉનલોડ કરી લેજો ના હોય તો. બરાબર, તેના પર પોટેન્શિયલ એનર્જી એન્ડ કન્ઝર્વેશન ઓફ એનર્જી. તો પોટેન્શિયલ એનર્જી કઈ રીતે સંકળાયેલી છે? કન્ઝર્વેશન ઓફ એનર્જી, એનર્જીનું કન્ઝર્વેશન, સંરક્ષણ કહીએ છીએ કન્ઝર્વેશનને. બરાબર, તો ઉર્જા સંરક્ષણનો નિયમ આપણે જોઈ ગયા છીએ, તો એ જ છે. બરાબર, તો એ 11th-12th સ્ટડી કર્યું છે, એ જ બધા પોઈન્ટ છે. ગતિ ઉર્જા છે, સ્થિતિ, પોટેન્શિયલ એનર્જીને સ્થિતિ ઉર્જા કહીએ છીએ, કાઇનેટિક એનર્જીને ગતિ ઉર્જા કહીએ છીએ. બરાબર, તો આ બધા પોઈન્ટ આપણે જોઈએ જ છે, એ જ પોઈન્ટ છે, જસ્ટ ઇંગ્લિશ વર્ઝન છે. તેના પર ડેફિનેશન ઓફ સેન્ટર ઓફ માસ, સેન્ટર ઓફ માસ કેને કહેવાય એની ડેફિનેશન. સેન્ટર ઓફ માસ ઓફ 2 પાર્ટિકલ એન્ડ સેવરલ ગ્રુપ ઓફ પાર્ટિકલ. 2 પાર્ટિકલ લઈએ તો એનું સેન્ટર ઓફ માસ ક્યાં હશે, અથવા તો 2 થી વધારે અલગ ગ્રુપ લઈએ તો ગ્રુપમાં સેન્ટર ઓફ માસ ક્યાં હશે. સપોઝ કે આપણે કોઈ એક બાઇક હશે, બાઇકનું સેન્ટર ઓફ માસ કોઈ જગ્યાએ હશે, અથવા તો આપણી પાસે પેડ હશે, તો પેડમાં આપણે પેડને ફેરવીએ છીએ તો વચ્ચેનો જે પોઈન્ટ છે, જે જગ્યાના આધારે પેડ ફરે છે, તો એ શું બનશે? સેન્ટર ઓફ માસ. બરાબર, તો એ જગ્યાએ આખા બોડી છે, બોડીનું માસ ભેગું થયેલું હશે એવું લાગતું હશે, તો એને આપણે કહીએ છીએ સેન્ટર ઓફ માસ. એ જ રીતે સેન્ટર ઓફ ગ્રેવિટી પણ આવશે, કે જે ગ્રેવિટીનું કેન્દ્ર હશે. બરાબર, ઓલમોસ્ટ કોન્સેપ્ટ નજીકના છે પણ બંને અલગ છે, એ પણ ખાસ સમજજો. લિનિયર મોમેન્ટમ એન્ડ ઇટ્સ કન્ઝર્વેશન પ્રિન્સિપલ. તો લિનિયર મોમેન્ટમનો કન્સેપ્ટ આપણે જોશું ત્યારે શું છે? P બરાબર mv. બરાબર, તો મોમેન્ટમ P છે, માસ ઇન્ટુ વેલોસિટી કરશું તો મોમેન્ટમ મળશે. એનું કન્ઝર્વેશન શું છે એનું પ્રિન્સિપલ જોશું. તેના પર રોકેટ પ્રપલ્ઝન. તો રોકેટ પ્રપલ્ઝન શું છે? કલાઇઝન, ઇનઇલાસ્ટિક કલાઇઝન, ઇલાસ્ટિક કલાઇઝન. જ્યારે સ્ટ્રાઇક થાય છે એને કલાઇઝન કહીએ છીએ. તો એ કઈ રીતે, એમાં ઉર્જા એટલી હશે કે નહીં હોય, તો ઇલાસ્ટિક કે ઇનઇલાસ્ટિક કલાઇઝન, તો એ આપણે એના આધારે વાત કરીશું. 1 ડાયમેન્શન 2 ડાયમેન્શનમાં જોશું. આ રીતે આખું ચેપ્ટર યુનિટ 3 આપણું કવર થાય છે, અને તેના પર એના એક્ઝામ્પલ્સ હશે. એક્ઝામ્પલ માટે ખાસ જે પણ વચ્ચે ટોપિક આવે, ટોપિકમાં જે ઇક્વેશન્સ હશે, ઇક્વેશન ખાસ યાદ રાખજો. ઇક્વેશનના આધારે જ આગળ ન્યુમેરિકલ્સ હશે. તેના પર યુનિટ 4 જોઈએ, રોટેશનલ મિકેનિક્સ. તો રોટેશનલ યુનિટ 4 પણ મિકેનિક્સનો પાર્ટ છે. બંને પાર્ટ રોટેશનલ મિકેનિક્સ અને ગ્રેવિટેશન. ચેપ્ટર બંને અલગ અલગ છે, એટલે ખાસ જોજો. તો પેલો ચેપ્ટર છે રોટેશનલ મિકેનિક્સનું. તો રોટેશનલ મિકેનિક્સ કે કોઈ પણ વસ્તુને સર્ક્યુલર ગતિ કરવામાં આવે, રોટેશનલ મોશન કરવામાં આવે, તો ત્યારે એની પાછળ એની સાથે શું તંત્ર જોડાયેલું છે, કઈ રીતે સર્ક્યુલર ગતિ કરે છે, બરોબર. તો એ આપણે રોટેશનલ મિકેનિક્સમાં જોવા મળે. તો એન્ગ્યુલર વેલોસિટી કેને કહેવાય? એન્ગ્યુલર એસેલરેશન, કોણીય વેગ, કોણીય પ્રવેગ, ટોર્ક ઓફ અ ફોર્સ અબાઉટ અ એક્સિસ ઓફ રોટેશન. તો કોઈ અક્ષિસને સાપેક્ષમાં કોઈ વસ્તુ ગતિ કરે છે, અક્ષ હશે, અક્ષની સાપેક્ષે ગતિ કરે, જેમ કે પંખો છે, તો પંખો ફરે છે ક્યાં? તો એને કોઈ ઉપરનો પોઈન્ટ હશે, એની સાથે પાઇપથી જોડાયેલો હશે, તો એ પાઇપ છે એક પ્રકારનું સેન્ટર ઓફ અક્ષ કહી શકીએ. જેમ બાઇક, કોઈ ટ્રક હશે, ટ્રકનો વચ્ચેનો ભાગ એક્સેલ, 2 વ્હીલ વચ્ચે જોડાયેલી હશે, એક્સેલને અનુરૂપ બંને વ્હીલ્સ ફરતા હશે, અથવા તો એ પેર, વ્હીલની આગળની પેર, પાછળની પેર એ રીતે ફરતી હશે, તો એ આપણે અક્ષિસ કહી શકીએ. તો એક્સિસના અનુરૂપ કઈ રીતે ફરે છે, બરાબર. ટોર્ક અને ફોર્સમાં શું ડિફરન્સ છે એ પણ આપણે જોશું. તેના પર મોમેન્ટ ઓફ ઇનર્શિયા, બરાબર, તો એને આપણે ડિફાઇન કરશું. વોટ ઇઝ મોમેન્ટ ઓફ ઇનર્શિયા એન્ડ ટો ઇક્વલ્સ ટુ I આલ્ફા, બરાબર, તો એ આપણે ડિફાઇન કરશું. ધેન મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ રેક્ટેન્ગ્યુલર બાર, મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ સોલિડ સિલિન્ડર. તો આ રીતે રેક્ટેન્ગ્યુલર બારમાં અને સોલિડ સિલિન્ડરમાં મોમેન્ટ ઓફ ઇનર્શિયા ક્યાં હશે, કેવી રીતે હશે, તો એ આપણે જોઈશું. ધેન એન્ગ્યુલર મોમેન્ટમ, વેગમાન. મોમેન્ટમ એટલે વેગમાન, તો એન્ગ્યુલર મોમેન્ટમ, તો કોણીય વેગમાન શું છે એ જોઈશું. સિમ્પલ મોમેન્ટમ આગળ આપણે જોયું, તો હવે કોણીય વેગમાન શું છે, બંનેમાં શું ડિફરન્સ છે પણ આપણે ત્યારે વાત કરશું. શું ડિફરન્સ છે તેના પર કન્ઝર્વેશન ઓફ એન્ગ્યુલર મોમેન્ટમ, કોણીય વેગમાનનું સંરક્ષણ. આગળ 12th આવી જ ગયું છે કન્ઝર્વેશન ઓફ એન્ગ્યુલર મોમેન્ટમ. તો કઈ રીતે સંરક્ષણ થાય છે, બરોબર, તે આપણે જોશું. તેના પર કાઇનેટિક એનર્જી ઓફ રિજિડ બોડી. કોઈ પણ રિજિડ બોડી હોય, સોલિડ બોડી હોય,
તો એનું કાઇનેટિક એનર્જી કેટલી હશે, એ ગતિ કરતું હશે તો કેટલી હશે. 2 theorems on moment of inertia ના theorems જોવાનું છે and numerical examples છે. then after next chapter gravitation, ગુરુત્વાકર્ષણ બળ. તો ન્યૂટન્સ લો ઓફ ગ્રેવિટેશન, ન્યૂટનના ગુરુત્વાકર્ષણનો નિયમ, યુનિવર્સલ નિયમ છે, એ પણ આપણે જોશું. ગ્રેવિટેશન પોટેન્શિયલ એનર્જી, ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી શું છે, ગ્રેવિટેશન પોટેન્શિયલ શું છે, ગ્રેવિટેશનલ ફિલ્ડ શું છે, બરાબર, ક્યાં સુધી એ લાગે છે. કેલ્ક્યુલેશન ઓફ ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એન્ડ ફિલ્ડ ડ્યુ ટુ અ પોઈન્ટ માસ. કોઈ એક પોઈન્ટ માસ લઈએ, નાનું માસ, તો એના કારણે એ ગ્રેવિટેશનલ પોટેન્શિયલ અને એનું ફિલ્ડ કયા સુધી હશે એ જોવાનું છે. તેના પર કેપ્લર્સ લો, કેપ્લરના નિયમ આગળ આવી ગયા છે કે 3 નિયમ છે, ફર્સ્ટ લો, સેકન્ડ લો, થર્ડ લો. તો કેપ્લરના પ્લાનેટરી લો આપણે જોશું. મોશન ઓફ પ્લાનેટ એન્ડ સેટેલાઇટ ઇન સર્ક્યુલર ઓર્બિટ. પ્લાનેટ અને સેટેલાઇટ સર્ક્યુલર ઓર્બિટમાં ફરે છે, તેના માટેના કેપ્લર્સ નિયમ આપેલા છે, એ નિયમની સાથે જોવાના છે. તેના આફ્ટર જીઓસિન્ક્રનસ ઓર્બિટ. તો જે સેટેલાઇટ ફરતી હશે તો એ જીઓસિન્ક્રનસ ઓર્બિટમાં હશે, તો એ ઓર્બિટ ક્યાં હશે એ જોશું. તેના પર વેટલેસનેસ. તો વેટલેસનેસ તો આપણું જે વજન છે, વજન રહિત સ્થિતિ શું છે, ક્યારે એવું આભાસ થશે કે જ્યારે વજન આપને સાવ નહીં લાગતું હોય, વજન માસ છે જ નહીં એવું આપને લાગતું હોય, બરાબર, તો એ ત્યારે જોશું. એ કોન્સેપ્ટમાં ધ્યાન એસ્કેપ વેલોસિટી, કે કોઈ પણ વસ્તુને એ જગ્યાએથી બહાર નીકળવું હશે તો છૂટવા માટે, જેમ કે રોકેટને પૃથ્વીના વાતાવરણ બહાર છોડવી છે, તેને કેટલી વેલોસિટી આપવી પડે તો પૃથ્વીનું વાતાવરણ છોડી શકે છે. તમે હાથમાં કોઈ પથ્થરને દોરી સાથે બાંધીને ફેરવતા હશો તો એ પથ્થર છૂટશે, તો એ છૂટવા માટે એને કેટલી વેલોસિટી જોશે, પરંતુ એ એસ્કેપ વેલોસિટી કહી શકીએ. ઓકે, નાવ જોઈએ નેક્સ્ટ યુનિટ 5. 5મું યુનિટ 12 વર્ષનું છે, 14 માર્ક્સ છે. અગેન સેમ સરખું. તો જોઈએ એમાં પણ 2 ચેપ્ટર છે, ઇલાસ્ટિસિટી એન્ડ ઓસિલેશન. તો ઇલાસ્ટિસિટી એટલે કે કોઈ પણ વસ્તુને ખેંચીએ તો લાંબુ થાય છે, એને ટૂંકમાં ઇલાસ્ટિસિટી કહીએ છીએ. જેમ કે રબર છે, એને રબર બેન્ડને ખેંચીએ તો લાંબી થશે, મૂકી દઈએ તો ફરી પાછી પોતાની ઓરિજિનલ સ્થિતિમાં આવી જશે, તો તેને ઇલાસ્ટિસિટી કહીએ છીએ. તો વોટ ઇઝ ઇલાસ્ટિસિટી? સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન. કોઈ પણ વસ્તુને ખેંચીએ છીએ અને એનું જે અવસ્થામાં બદલાવ આવે છે એને સ્ટ્રેન કહીએ છીએ, એને ખેંચીએ છીએ, એને સ્ટ્રેસ કહીએ છીએ, એના ઉપર દબાણ આપીએ છીએ. એના આધારે હુક્સ લો છે, હુક્સ લો જોશું. રિલેશન બિટવીન લોન્જિટ્યુડનલ સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન. લોન્જિટ્યુડનલ તો સ્ટ્રેસ અને સ્ટ્રેનનો ડાયાગ્રામ અને એનું શું છે તો એ જોશું. તેના પર મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, પોઇસન્સ રેશિયો, પ્રેક્ટિકલ પણ છે તમારો પોઇસન્સ રેશિયોનો, તો એ પણ આપણે સાથે ડિસ્કસ કરીશું. તેના પર ડિટર્મિનેશન ઓફ યંગ મોડ્યુલસ બાય સેલ્સ મેથડ. તો એ પણ આપણે કોઈ પણ વસ્તુ, તો આ ખાસ ઇલાસ્ટિસિટી છે જે સિવિલ એન્જિનિયર હશે એ લોકોને ખાસ ઉપયોગી ચેપ્ટર છે, તો એના માટેનું જ છે ખાસ. તો આપણે કોઈ પણ ઇલાસ્ટિક બોડી હશે, કોઈ પણ બોડી હોય તો કેટલી ઇલાસ્ટિક થઈ શકે છે, એ વળી શકે છે તો કેટલી વળશે, એના ઉપર દબાણ આપીએ તો કેટલું એમાં એની અવસ્થામાં ફેરફાર થાય છે. તો એ બધું જ આપણે ઇલાસ્ટિસિટીમાં લઈ શકીએ, સમજી શકીએ. તેને રિલેટેડ આખું ચેપ્ટર છે. એન્ડ ધેન લાસ્ટ ચેપ્ટર તમારું ઓસિલેશન્સ. તો ઓસિલેશન્સ એટલે એક પ્રકારનું વાઇબ્રેશન્સ કહી શકીએ. કોઈ પણ વસ્તુનું એક પોઈન્ટની સાપેક્ષે મોશન થતી હશે, કન્ટિન્યુઅસ મોશન, તો એને આપણે ઓસિલેશન્સ કહીએ છીએ. તો સિમ્પલ હાર્મોનિક મોશન શું કેને કહેવાય? સિમ્પલ હાર્મોનિક મોશન કઈ રીતે થતી હોય છે? ઇક્વેશન ફોર સિમ્પલ હાર્મોનિક મોશન એન્ડ ઇટ્સ સોલ્યુશન. સિમ્પલ હાર્મોનિક મોશનને કઈ રીતે રજૂ કરી શકીએ અને એનું સોલ્યુશન શું છે? ટર્મ્સ એસોસિએટ વિથ સિમ્પલ હાર્મોનિક મોશન લાઈક ટાઈમ પીરિયડ, ફ્રીક્વન્સી, એમ્પ્લિટ્યુડ એન્ડ ફેઝ. સિમ્પલ હાર્મોનિક મોશન સાથે જોડાયેલી અલગ અલગ ટર્મિનોલોજી, જેમ કે ટાઈમ પીરિયડ, એનો ટાઈમ પીરિયડ કેટલો હશે, ફ્રીક્વન્સી કેટલી હશે, એનું એમ્પ્લિટ્યુડ કેટલું હશે અને એનો ફેઝ કઈ હશે. તો આ અલગ અલગ ટર્મ્સની ડેફિનેશન અને ટર્મ્સ શું છે, કઈ રીતે જોડાયેલી છે જોશું. ધેન સિમ્પલ હાર્મોનિક મોશન એઝ પ્રોજેક્શન એન્ડ સર્ક્યુલર મોશન. તો સિમ્પલ હાર્મોનિક મોશન ને પ્રોજેક્શન અને સર્ક્યુલર મોશન સાથે કઈ રીતે જોડી શકીએ? જે સર્ક્યુલર મોશન થતી હશે તો સિમ્પલ હાર્મોનિક મોશન કઈ રીતે જોડાયેલી હશે એ જોશું. એન્ડ એનર્જી કન્ઝર્વેશન ઇન સિમ્પલ હાર્મોનિક મોશન. ઉર્જા સંરક્ષણ કઈ રીતે થાય છે સિમ્પલ હાર્મોનિક મોશનમાં એ જોશું. એન્ડ કાઇનેટિક એન્ડ પોટેન્શિયલ
એનર્જી. તો સિમ્પલ હાર્મોનિક મોશનમાં ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કઈ રીતે હશે એ આપણે જોશું. ધેન ડેમ્પ્ડ ઓસિલેશન, કોઈ પણ વસ્તુને વાઇબ્રેશન અપાવીએ અને જો છોડી દઈએ તો અમુક સમય પછી એ સ્થિર થઈ જશે, તો એને ડેમ્પિંગ થાય જેવું કહી શકીએ છીએ. તો ડેમ્પ્ડ ઓસિલેશન્સ, તો એ ઓસિલેશન્સ વાઇબ્રેશન અમુક સમયે બંધ થઈ જશે તો એ ડેમ્પિંગ કહી શકીએ. તો એ જોવાનું છે. ધેન ફર્સ્ટ ઓસિલેશન એન્ડ રેઝોનન્સ. રેઝોનન્સ શું છે? તો કોઈ પણ મહત્તમ એ રેઝોનન્સ થશે, એ મહત્તમ જે વાઇબ્રેશન થશે એ જગ્યાએ રેઝોનન્સ થાય છે, અને એના કારણે આપણે કોઈ પણ રેડિયો ચેનલ છે, રેડિયો ચેનલમાં પર્ટિક્યુલર ફ્રિકવન્સી પકડાવતા હોઈએ છીએ. જ્યારે રેઝોનન્સ થશે ત્યારે જ એ ચેનલ રેડિયોની સંભળાશે, તો એ એક પ્રકારનું રેઝોનન્સ કહી શકીએ. એ જ રીતે ટીવી માટે પણ સેમ, કે ટીવીની કોઈ ચેનલ પકડાઈ જાય મતલબ કે એ જગ્યાએ એ ફ્રિકવન્સીનું રેઝોનન્સ થશે. આપણી ચેનલ છે અને સામે જેથી સિગ્નલ મોકલે છે અને આપણી ચેનલ આપણે જે સર્ચ કરાવીએ છીએ બંનેનું રેઝોનન્સ થશે ત્યારે એ ચેનલ એ સિગ્નલ પકડાશે અને આપણે ચેનલમાં આપણે ટીવીમાં એ ચેનલ આવશે. તો એ રીતે રેઝોનન્સ કહી શકીએ. તો ઓસિલેશન, ફર્સ્ટ ઓસિલેશન એન્ડ રેઝોનન્સ સમજી શકીએ. એન્ડ ન્યુમેરિકલ એક્ઝામ્પલ જે એને રિલેટેડ જોઈશું. રેફરન્સ બુકના નામ આપેલા છે. અગેન કન્સેપ્ટ ઓફ ફિઝિક્સ બાય H.C. વર્મા પાર્ટ 1. પણ આ કન્સેપ્ટ ઓફ ફિઝિક્સ બાય H.C. વર્મા સર્ચ કરશો તો આ પણ ટોપિક બધા જ મળશે, એના વિડીયોઝ પણ મળશે. તો અલગ અલગ બુક કન્સેપ્ટ સર્ચ કરવાની ટ્રાય કરજો યુટ્યુબ ઉપર, તો તમને ઇઝીલી સમજાઈ શકે એવા વિડીયો મળશે. તેના પર A.D. યંગના પબ્લિશરના, પિયર્સન પબ્લિશરના સેકન્ડ બુક ઇમ્પોર્ટન્ટ છે. જો રેફરન્સ બુક યુઝ કરવા માંગતા હોય યુનિટ 3, 4, 5 માટે તો કરી શકો છો. બીજે પણ રેફરન્સ બુકના નામ આપેલા છે, પણ એ આપણા માટે થોડોક હાયર થશે. એક આ 4th નંબરની બુક છે એ વધારે સારી યોગ્ય કહી શકીએ, વી.કે. મહેતાની. તો વી.કે. મહેતા જો ફિઝિક્સ આગળ રાખવું હશે તો બુક તમે પરચેસ કરી લેજો, તો તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, સારી કહી શકીએ. ઓકે, તો આપણે 5 યુનિટનું ઓવરઓલ ઇન્ટ્રોડક્શન આપણે જોયું. અહીંયા તમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઇટ ઉપરથી પણ મળી જશે. જરૂર હશે તો હું તમારા ગ્રુપમાં પણ મૂકી દઈશ સિલેબસની કોપી. હવે આગળ એક્સપેરિમેન્ટ છે, તો આ વખતે એક્સપેરિમેન્ટનું કંઈ નક્કી નથી એટલે આપણે ખાસ ચર્ચા નથી કરતા, પણ અલગ અલગ આપણે એક્સપેરિમેન્ટ ક્યાં ક્યાં કરવાના છે એ જોઈએ. અહીંયા 12 એક્સપેરિમેન્ટ આપેલા છે, 12માંથી કોઈ પણ 10 એક્સપેરિમેન્ટ કરવાના છે. તો આપણે એક્સપેરિમેન્ટની થોડીક વાત કરી લઈએ, પછી આપણે છૂટા પડીએ. તો પહેલું, ટુ સ્ટડી ઓફ એરર ઇન ઓબ્ઝર્વેશન યુઝિંગ વર્નિયર કેલિપર્સ એન્ડ માઇક્રોમીટર સ્ક્રૂ. તો વર્નિયર કેલિપર્સ, માઇક્રોમીટર સ્ક્રૂ તમારે યુઝ કરવાના છે, એના આધારે પ્રેક્ટિકલ છે. ધેન બાર પેન્ડ્યુલમનો પ્રેક્ટિકલ છે, બાયફિલર સસ્પેન્શનનો પ્રેક્ટિકલ છે, ટોર્સનલ પેન્ડ્યુલમ એ પણ તમારો પ્રેક્ટિકલમાં છે. તેના પર યંગ મોડ્યુલસ ઓફ વાયર બાય સેલ્સ મેથડ, તો એ આપણે સ્ટડી નથી કરવાનું. તેના પર પોઇસન્સ રેશિયો પ્રેક્ટિકલ કરવાનું છે. ધેન ચાર્જિંગ એન્ડ ડિસ્ચાર્જિંગ ઓફ કેપેસિટર, કેપેસિટરનું ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ બંને આપણે સ્ટડી કરવાનું છે. તેના પર લો ઓફ રેઝિસ્ટન્સ બાય પ્રોજેક્શન મેથડ એ આપણે સ્ટડી નથી કરતા. ધેન ટેન્જન્ટ ગેલ્વેનોમીટર, તો એ આપણે સ્ટડી કરવાનું છે. પોટેન્શિયોમીટર જોવાનું છે, સેમિકન્ડક્ટર ડાયોડ એન્ડ ઝેનર ડાયોડ. તો આ રીતે તમારે 10 પ્રેક્ટિકલ સ્ટડી કરવાનું છે. ઓકે, રેફરન્સ બુક તમારા માટે પ્રેક્ટિકલ માટે ખાસ નથી, તો આટલા 10 પ્રેક્ટિકલ કરવાના છે. આગળ ઇન્સ્ટ્રુમેન્ટનું લિસ્ટ પણ આપેલું છે, એ તમારા માટે ખાસ નથી. અલગ અલગ પ્રેક્ટિકલ માટે ક્યાં ક્યાંય ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર પડે છે એ અલગ અલગ આપેલા છે. એ રીતે બધા જ લિસ્ટ આપેલું છે જે તમારા જરૂર નથી. ઓકે, અહીંયા સુધી રાખીએ. બધા ચેપ્ટરનું ઓવરઓલ ઇન્ટ્રોડક્શન જોયું, અહીંયા સુધી આપણે રાખીએ. ઓકે, થેન્ક યુ વેરી મચ.